તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. સો ગુજરાતીmidday.com બહુ જ એક્સાઇટેડ છે. જિજ્ઞા વ્યાસ, સૌમ્ય જોશી, એક અદ્ભુત કપલ છે, એક ફેન્ટાસ્ટિક જોડી છે. તમારા કામના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પણ આપણે વાત કરીએ તમારા નવા નાટકની, વુમનિયા. મુંબઈના એનસીપીએ થિયેટર ફેસ્ટિવલ, ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ, આઈ થિંક એ એક બહુ જ મોટી વાત છે, કારણ કે ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ઘણા ઓછા થાય છે. એક સાથે ઘણા બધા ગુજરાતી નાટકો જોવા મળે એવું ઓછું થતું હોય છે. સો આપણે જ્યારે સ્ત્રી કેન્દ્રી નાટકોની વાત કરીએ ત્યારે એવું પણ હંમેશા કહેવાયું છે કે મેન રાઇટિંગ વિમેન એન્ડ વિમેન રાઇટિંગ મેન. એટલે સ્ત્રીઓ જ્યારે પુરુષો લખે છે ત્યારે બહુ જ સારું લખે છે, પણ દર વખતે પુરુષો સ્ત્રીઓને સારી નથી લખી શકતા. તો જિજ્ઞા, વોટ ડુ યુ હેવ ટુ સે અબાઉટ ધીસ હોલ થિંગ દેટ સૌમ્યભાઈ હેઝ રિટન? કારણ કે ઇટ્સ નોટ અબાઉટ અ વુમન પર સે, પણ સ્ત્રીઓ જેમાંથી પસાર થાય છે, આપણે જે ફેસ કરીએ છીએ. તમે જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી ત્યારે વોટ વોઝ યોર રિસ્પોન્સ? Can I start this because Sure. she would be humble here. એને સ્ક્રિપ્ટ વાંચી નથી પહેલી વાર, એટલે હું આઈ એમ ટેકિંગ ઓવર. એને એકચ્યુઅલી વંચાવી, એટલે આ નાટક એવી રીતે ઊભું થયું કે અહીંયા અમદાવાદમાં અભિવ્યક્તિ સિટી આર્ટ્સ નામનો એક બહુ જ હ્યુજ અને વેરી વાઇબ્રન્ટ એવો એક ફેસ્ટિવલ થાય છે. અને હું 2-3 વર્ષથી એ ફેસ્ટિવલમાં થિયેટર મેન્ટોર કરું છું, અને એ લોકોની બી ઈચ્છા હતી કે અમે એકવાર એમનો ઓપનિંગ એક્ટ કરીએ આખા ફેસ્ટિવલનો. પણ અમારી પાસે કંઈ એવું રહેતું નહીં, એટલે અમે દર વખતે ના પાડતા. આ વખતે પણ ના પાડેલી. In the meantime, Jigna was, for her own sake, as an actor, was reading some Ismat Chugtai stories. અને ઇસ્મત ચુગતાઈને નસીરભાઈએ ને એ લોકોએ એવી અદ્ભુત રીતે પરફોર્મ કર્યું છે કે એમનું એમ એ ભાષામાં કરવાનો મતલબ નહોતો. સો શી વોઝ ટ્રાઇંગ ટુ ડુ ઇટ ઇન ધ વિજાપુરી ઉત્તર ગુજરાતી એડપ્ટેશન ઓફ ઇટ. એટલે એમાં એને થોડા પાના મને સંભળાવ્યા કે આ એડપ્ટેશન એક વાર્તાનું કેવું લાગે છે. અને એ પોતે બહુ સરસ એડપ્ટેશન હતું. અને બીજું કે બરાબર એ જ ગાળામાં અમુક વસ્તુઓ જે સમાજમાં બહાર બનેલી અત્યારે, બીકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ રિવીલ ધ પ્લોટ, એ મને અને એને બંનેને ઇટ વોઝ મેકિંગ અસ વેરી વેરી એંગ્રી એન્ડ દેર વોઝ અ લોટ ઓફ એંગસ્ટ. તો એ બંને ભેગું, એટલે જિજ્ઞાએ મારી સ્ક્રિપ્ટ એકચ્યુઅલી કોઈ દિવસ વાંચી નથી અને ઘણા વર્ષોથી વાંચતી એટલા માટે નથી, કારણ કે અમે લોકો વી વર્ક ટુગેધર વાઇલ ધ પ્લે ઇઝ રિટન. એટલે હું લખતો હોઉં અને શી ઇઝ ઓલમોસ્ટ ધ સેકન્ડ રાઇટર, એન્ડ ઇટ્સ અ ગ્રેટ થિંગ દેટ વી ગેટ એન એક્ટર ઓન ઇટ. એટલે એવી રીતે આ નાટક બન્યું કે પહેલા તો થોડુંક એક એની ભાષા, એનું મેલિયું અને ઇસ્મત ચુગતાઈનું એક ઇન્સ્પિરેશન, આ 3 વસ્તુ તૈયાર હતી. અને પછી એમાં એક નવા પ્લોટનું આગમન, જૂની વાર્તાનું નવીનીકરણ, એ બધું એક સાથે થયું હતું. દેટ્સ હાઉ ધ પ્લે કેમ ઇનટુ એક્ઝિસ્ટન્સ. અને તમારા બીજા સવાલનો જવાબ આપી દઉં કે મેન રાઇટિંગ અબાઉટ અ વુમન ઇઝ નેવર આઈડિયલ. અને આમાં પણ આઈ ઓલવેઝ હેવ ફાઉન્ડ માયસેલ્ફ ટુ બી વોન્ટિંગ ધેર. વોટ ઇઝ યોર ટેક? સૌમ્યભાઈ એક એમનો છે ને, હી ઇઝ એન એનિગ્મા. એટલે મને, આઈ બી વેરી ઓનેસ્ટ, આઈ થિંક આઈ સો હિમ ફર્સ્ટ ટાઈમ ઇન 2001. દાદા સાહેબના પગલા પર એક ચાની લારી છે ત્યાં, અને મેં ખાલી જોયા હતા એમ. આઈ થિંક પહેલી વાર હું આટલી બધી વાત કરું છું એમની સાથે. સો ઇફ આઈ આસ્ક યુ, સૌમ્ય જોશી વિશે કહો, હાઉ ઇઝ હી, વોટ ઇઝ હી, તમે શું કહેશો? આઈ ડોન્ટ નો. હવે આ પ્રશ્ન, એટલે હું તો એમની સાથે કામ કરું છું, કારણ કે હું જ્યારે થિયેટર, મને મનમાં એમ થયું કે મારે થિયેટર કરવું છે, અને હું નીકળી અને મેં અલગ અલગ જગ્યાએ ટ્રાય કર્યો, અને મને જે આ સૌથી વધારે મજા આવી એ સૌમ્ય જોશીનું જે થિયેટર ગ્રુપ હતું એમાં મજા આવી, અને એમાં હું જોડાઈ. અને પછી હું છેલ્લા 20 વર્ષથી એમની સાથે કામ કરી રહી છું. હવે ઓબ્વિયસલી મને બહુ મજા આવતી હશે તો જ હું જોડાયેલી રહી હઈશ, નહીં તમે છોડી દીધું હોત. એટલે એ વસ્તુ છે. અને પછી કારણ કે એમની જેટલી ઇન્ટેન્સિટી ને પેશન છે થિયેટર કરવાની,
એટલી જ મારી ઇન્ટેન્સિટી ને પેશન છે થિયેટર કરવાની. અને મને એવું લાગે છે કે એટલા જ માટે છેલ્લા 20 વર્ષથી અમે લોકો આટલા જબરજસ્ત રીતે જોડાયેલા છે. અંગત તો બહુ પછી જોડાયા, પણ થિયેટરે જે અમને જોડ્યા છે એનું કારણ છે કે અમારા બંનેની ઇક્વલ પેશન કે કંઈ બી થાય. એટલે ધારો કે મેં જ્યારે શરૂ કર્યું તો ત્યારે મને એમ હતું કે ના, મારે ઘણા લોકોને પૈસાના કારણે છોડવું પડતું હોય છે થિયેટર. તો એ મેં કીધું કે ના, આ તો હું નહીં જ છોડું, હું કંઈક બીજા રસ્તા શોધીશ પૈસા કમાવાના. જે મેં શોધ્યા કે હું વોઇસ ઓવર કરું, ડબિંગ કરું, સવારે જઈને મારું પાછું જર્નલિઝમ ચાલુ હતું, તો સવારે 7 વાગે 8 વાગે ઉઠીને પેલા રેકોર્ડિંગમાં જવું, પછી જર્નલિઝમ 11 વાગ્યાની મારી કોલેજ હતી, 11 થી 5, એટલે એ થાય ને પછી 5 વાગે અમે લોકો રિહર્સલમાં જઈએ ત્યાંથી. એટલે અને ઓફકોર્સ સરને પણ સેમ વસ્તુ કે એ કોલેજમાં હતા, પ્રોફેસર હતા, 6 વાગે તો નીકળી જવાનું હોય ઘરેથી, રાતના 1 વાગ્યા સુધી ચાલતા હોય, પણ એમના માટે બી સેમ હતું કે કોઈ પણ ભોગે થિયેટર કરવાનું નથી છોડવું. એટલે એ રીતે અમે જબરજસ્ત રીતે, કારણ કે ઓફકોર્સ માણસો પોતપોતાના જુદા જુદા વેલિડ કારણસર એમને છોડી દેવું પડતું હોય, પણ અમુક જે હોય ને થોડા ગાંડા લોકો હોય કે એનું ગાંડ પણ એટલા લેવલનું હોય કે ભાઈ આ તો નહીં છોડાય, બાકી તમે કઈ ખાવાનું બાવાનું નહીં આપો ચાલશે એકાદ ટાઈમનું, બાકી નાટક નહીં છોડી શકીએ અમે એ કેટેગરીમાં આવીએ છીએ. એટલે મને ટાઈમ્સનો એક એવોર્ડ મળ્યો ને, મને ફેલિસિટેશન, ત્યારે બી મેં એ જ કીધું કે નાટક કરવા માટે છે ને મગજ, અને આ રીતે જે રીતે અમે કરીએ છીએ એ રીતે નાટક કરવા માટે થોડું મગજ ચસ્કેલું હોવું જોઈએ. તે અમારા બંનેનું છે. અને એટલે હવે એટલે એની એ જે વાત કહી રહી છે ને, એનો ટૂંક સાર આપવો હોય ને તો એ છે કે અમે બંને એકબીજાથી પ્રભાવિત થવાનું બહુ જ વર્ષોથી છોડી દીધું છે. એટલે થયા હતા, ઊભી થઈ હતી, પણ પછી હવે એ પ્રભાવિત થઈને હું જોડાઈ, પછી એ મને નથી ખબર કે હવે ઇટ્સ એન એવરીડે એક્સરસાઇઝ ઓફ બેટરિંગ અવરસેલ્વ્સ. એવરી શો, દરેક શો પછી જેમ સચિન તેંડુલકરનું ભાઈ સાથે ડિસ્કશન થતું ને, અને એ જેવી રીતની એક નોન એક્ટિવ પ્લસ એક્ટિવ પાર્ટનરશિપ હતી, એવી અમારી બંને જણાની એક્ટિવ એવી એક વર્કિંગ. અને બીજું શું છે કે થિયેટર કરવું, આ રીતે કરવું, જે કમર્શિયલી પણ તમને એક પેલું આપતું હોય, ઠેર ઠેર કરવું, અને તમારી શરતોએ કરવું, તમે જે કોન્ટેન્ટ લઈ જવા માંગો છો. હવે વુમનિયા જે નાટક છે એનું જે કોન્ટેન્ટ છે, હવે એ કોન્ટેન્ટ સાથે એને કમર્શિયલી આ રીતે સક્સેસફુલ કરવું ઇઝ અ વેરી 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 ટફ ટાસ્ક. તો એની અંદર માત્ર એક રાત્રે ચાની પેલા જઈને કે એમ નાની એક બહુ ભયંકર સ્ટ્રોંગ પાર્ટનરશિપ હોય, કારણ કે એના પેરીફેરલ આપણે જાણીએ છીએ કે એક નાટકની સ્ક્રિપ્ટ અને એક્ટિંગ સિવાય અને ડિરેક્શન સિવાયની ઘણી બધી વસ્તુઓ હોય છે, જે પણ બહુ મોટી મોટી ચેલેન્જીસ છે. તો એને પાર પાડવા માટે જ્યારે બહુ ભયંકર સ્ટ્રોંગ પાર્ટનરશિપ હોય તો જ એ વસ્તુ થઈ શકતી હોય છે. અને સમયભાઈ, આઈ believe that she is your favorite actor, obviously. હું તમને એમના વિશે કહેવાનું કહું કે describe her, તમે શું કહેશો? હું એને હમણાં કાચિંડો કહું છું. કારણ એનું કારણ એવું છે કે એ અત્યારે વેલકમ જિંદગી હિન્દી ગુજરાતી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પારાની પોળ, આજ જાને કી જીદ ના કરો, અને હવે વુમનિયા. અને વુમનિયા ઇઝ અ મોનોલોગ વિથ સો મેની કેરેક્ટર્સ. સો એન્ડ ઓલ ધ પ્લેઝ આર રનિંગ સિમલ્ટેનિયસલી. સો એ બધા સિમલ્ટેનિયસલી ચાલતા હોવાને કારણે હમણાં જ એવું થયું કે એક દિવસ 4 દિવસના સ્પાનમાં 3 નાટકો હતા અલગ અલગ, અને એનું અને અમારું, અને તમે એ જાણો છો કે we give a lot of importance to the aesthetics. So that is the most important thing, aesthetics અને authenticity. તો અમને પોતાને એવું લાગે છે કે અમે જ્યારે થિયેટર પરફોર્મન્સીસ કરીએ છીએ ત્યારે our theatre performances are a little more taxing than normal theatre performances because we want to be as authentic as possible. તો એ રીતે અત્યારે અને આટલા વર્ષોમાં I would say she is an incredibly talented actor, no doubt about it, and incredibly almost એક રિહર્સલ્સ ને એન્જોય કરી શકવાની જે પેલી હોય એ દરેક સારા એક્ટરમાં હોવી જોઈએ. એ બધું તો એનામાં છે જ, પણ ઓવર એન્ડ અબાઉટ ધેટ
I think she's the only person whose discipline in theatre has inspired me. એટલે એની પહેલા મને એવો છાકો હતો કે થિયેટરમાં મારાથી વધારે ડિસિપ્લિન કોઈ નથી. પણ અત્યારે મારે એને ઘણી વાર કહેવું પડે છે કે વી જસ્ટ હેડ અ શો યસ્ટરડે, નાઉ વી આર ડુઈંગ ધ સેમ શો, નો નીડ ટુ રીચ થિયેટર 2 hours prior to the performance. બટ એ જે પ્રોસેસ છે એ 100% કરવો અને ટાઈમ એન્ડ અગેન કરવો, ડે ઇન એન્ડ ડે આઉટ કરવો ઇઝ ઇન્ક્રેડિબલ. એટલે શી ઇઝ કમ્પ્લીટેડ 1900 શોઝ ઓન થિયેટર નાઉ. અને બીજું ચિરંતના, તમને લોકોને મુંબઈમાં હજી એ ખ્યાલ આવી રહ્યો છે ધીમે ધીમે કે અમદાવાદ ઇઝ બિકમિંગ ધ સેન્ટર ફોર ગુજરાતી થિયેટર. હું હમણાં મારો આગલો સવાલ એના વિશે જ હતો કે મુંબઈમાં, હું મારા એડિટરને કહીશ કે હું જે બોલું છું એ કાપી નાખે, પણ મુંબઈમાં જે ગુજરાતી નાટકો થાય છે, આઈ ચૂઝ નોટ ટુ વોચ ધેમ. આઈ હેવ બીન ટોલ્ડ ટુ ગીવ ઓડિશન્સ, આઈ ચૂઝ નોટ ટુ ગો બીકોઝ નથી ફાવે એવું. માય પોઈન્ટ ઇઝ કે તમે જે વાત કહી રહ્યા હતા, સોરી મેં તમને વચ્ચેથી રોક્યા, પણ એક સમય હતો જ્યારે મુંબઈથી આવતું નાટક જોવા, આપણે ગુજરાતમાં નાટકો આવતા, અને એઝ અ કિડ આઈ હેવ ઓલ્સો ગોન, તમે પણ જોયા હશે આઈએનટીના નાટકો, એ નાટકોના ટાઇટલ્સ કેટલા સરસ, અને જે પરિવર્તન આવ્યું અને હવે અમદાવાદ સ્પેસિફિકલી ગુજરાતમાં જુદા પ્રકારના નાટકો બનાવતું શહેર બની રહ્યું છે, આ પરિવર્તનનું કારણ શું? અને બીજી બાજુ એક જે પેલું સતત લોકો પેલું લેમેન્ટ કર્યા કરે છે, ગુજરાતી ભાષા તો હવે મરી રહી છે, જે મને ગળે નથી ઉતરતું, કારણ કે સૌમ્ય જોશી છે ને તમારા નાટકો છે, અને મેં જેટલી વાર તમારા નાટકો જોયા છે, આઈ વિલ સે કે દર વખતે એમાં ધોળાવાળા જ લોકો હોય છે એવું નથી હોતું, કદાચ એ ઓછા હોય છે. અને યંગસ્ટર્સ જેને માટે આપણે ફરિયાદ કરીએ છીએ કે દે ડોન્ટ કનેક્ટ વિથ ધ લેંગ્વેજ, પણ એવું નથી. સો આ પરિવર્તનનું કારણ શું? અમે સાથે કામ ચાલુ કર્યું પછી વી હેવ ગોન થ્રુ 2 વેરી મેજર પ્રોસેસીસ. એક પ્રોસેસ એ હતો કે પહેલા અમે મુંબઈમાં નાટક શરૂ કર્યું ત્યારે એવું હતું કે અમદાવાદના નાટકો મુંબઈમાં ચાલી ન શકે, એન્ડ વી હેડ ટુ પ્રૂવ ઇટ રોંગ વિથ અ પ્લે લાઈક વેલકમ જિંદગી. હવે એ વેલકમ જિંદગી જેવું નાટક કે જે કોઈ પણ કમર્શિયલ કન્સિડરેશન્સમાં બેસતું નહોતું, જેમાં આ 26 વર્ષની ઉંમરે 250 રૂપિયાની નાઇટી માં સ્ટેજ પર હતી. સો એ પ્રકારનો પ્લે લઈને પછી આ આખી જે મીથ છે જે મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ પ્રવર્તમાન એને તોડવાનો જે પ્રોસેસ કરવાનો હતો, એનો પ્રેશર ઇઝ ઇમેન્સ, અને that pressure is most intense on an actor or who's leading. તો આપણે આની વાત કરતા હતા ત્યારે એ થયું કે it's not only the pressure of that particular performance, it's a pressure of a movement which we are a part of. તો એ પ્રેશર એને અને અમે બંને હંમેશા લીધું છે, પણ એક્ટર તરીકે એનો લોડ એ છેલ્લે જે ગોલ મારવાનો હોય છે એ એને છે. તો એ એક વસ્તુ. પછી જે રિવર્સ પ્રેશર બીજું ઊભું થયું એ હતું કે અમદાવાદની અંદર 17-18 થી વધારે પબ્લિક શો, ટિકિટ શોઝ, ઓપન શોઝ નાટકના થઈ જ ના શકે. હવે અમે તો ખાલી પબ્લિક શોઝ, ટિકિટ શોઝ જ કરીએ છીએ, તો એ એક વસ્તુ બદલવાની હતી. તો આ બંને મુવમેન્ટ્સનો અમે લોકો એક રીતે હિસ્સો બન્યા, અથવા તો એના અમુક રીતે ટોર્ચ બેરર્સ બન્યા. સો દેટ ઇઝ વન થિંગ. હવે તારી જો વાત પર આવું તો કે ભાઈ શું થઈ રહ્યું છે, તો કદાચ થઈ એવું રહ્યું છે કે મુંબઈમાં, એઝ યુ સે, the younger presence in theatre in the audiences is less and less. પણ એમાં of course when we come with a play like a જિંદગી or આજ જાને કી જિદ ના કરો or 102 not out, ત્યારે એ આવવા માંડે છે. પણ એ 20 શો પછી જ્યારે માતા પિતા કહે છે કે ના આ નાટક તો તું જોઈ જ આવ, ત્યારે આવે છે. જ્યારે અમદાવાદમાં the difference is that they know us, they know that the production is going to be very credible, અને એટલા માટે from the word go there is a huge young audience. અને પણ ઓ ઉમનિયાનો NMACC માં જ્યારે અમે શો કર્યો ત્યારે ઘણા યંગસ્ટર્સ હતા. માઇટ બી બીકોઝ ઓફ અભિવ્યક્તિમાં ખૂબ બધા સ્ટુડન્ટ્સ ને બધા આવ્યા હતા, એના કારણે હશે કે વોટ એવર, બટ એ શોમાં ઘણા બધા હતા. And it is very natural that the main city of Gujarat would become the epicenter for Gujarati theatre. No, but for Marathi, Mumbai and Pune, entire Maharashtra and Mumbai. Yeah.
So Yeah. it's that, but not in Gujarati anymore. તો અને એ પણ છે, આને જે વાત કરી એની પરથી એ પણ યાદ આવે છે કે જે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર, રત્નાગીરી, સોલાપુર છે, એવી રીતના સેન્ટર્સ અમદાવાદમાં, ગુજરાતમાં હવે બહુ જ સારા ઉભા થઈ રહ્યા છે. એટલે હમણાં આપણે પાટણમાં શો કરીને આવ્યા, પાલનપુરમાં શો કરીને આવ્યા, અમરેલીમાં શોઝ કરીએ છીએ, રાજકોટ ઇઝ અ સેન્ટર. તો પણ મહત્વની વાત એ છે કે સારું નાટક જોવા પ્રેક્ષક ઉત્સુક છે અને આપણે કલાકારો એ પ્રેક્ષકના ખભે ખરાબ નાટક કરવા વાળી બંદૂક છે એના ખભે રાખીને ફોડીએ છીએ, જે બહુ ખોટી વાત છે. એટલે આપણી પાસે જો કાંજી વિરુદ્ધ કાંજીનું ઉદાહરણ હોય, જો બ્લેકઆઉટનું ઉદાહરણ હોય, જો આપણે બહુ જ ગમ્યું તો આપણને ભામિની વાળો પ્લે વેઇટિંગ રૂમ્સ નો ઉદાહરણ હોય અને અમારા નાટકોના ઉદાહરણ હોય, તો એ આ ઉદાહરણો એ જ સૂચવે છે કે આપણે જ્યારે પણ સારું કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ અ કમર્શિયલ સક્સેસ ઓલ્સો. એટલે આ ધીમું પણ મક્કમ એ પ્રકારની આ ભૂમાનિયામાં તો વિચાર કર કે ઇટ્સ અ 1 hour પ્લે અને અમે કીધું કે ઇટ્સ અ 1 hour પ્લે. ઓલમોસ્ટ અમે જે પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી ઇટ વોઝ લાઈક ઇટ્સ અ 1 hour પ્લે, પ્લીઝ બી ડિસ્ક્રીટ ઇન કમિંગ, કે 1 કલાકમાં પતી ગયો કરીને તમે ના જાઓ. તો બી હાઉસફુલ હતો. ઠાકોરભાઈ વોઝ સીટ ટુ સીટ પેક એન્ડ ધ સેકન્ડ શો ઇઝ રાઇટ નાઉ 60-70%, એટલે એ પણ હાઉસફુલ થવાનો છે. તો 1 કલાકનું ગુજરાતી નાટક એક સાચી નિષ્ઠાથી થયેલું છે એટલે જોવા માટે લોકો આવે છે. તમને બંનેને એવું લાગે છે કે આ જે નાટકો જોવા માટે, જે જુદા પ્રકારના નાટકો છે એ જોવા માટે જે હોલ ભરાઈ જાય છે, એનું કદાચ સૌથી મોટું કારણ કોન્ટેન્ટ છે, અથવા તો જે રીતે વાર્તા કહેવાય છે? એક એક્ટર તરીકે ને એક રાઇટર ડિરેક્ટર તરીકે તમારું શું પર્સપેક્ટિવ છે આ અંગે? ઓફકોર્સ મારા મત પ્રમાણે કોન્ટેન્ટ is number one, of course, there is no doubt about it, but sometimes what happens is that content is there, કાગળ ઉપર છે પણ પછી એને સ્ટેજ ઉપર ઓડિયન્સ સુધી, કારણ કે ઘણી બધી વાર એસ્પેશિયલી ઘણી વાર એવું આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ, ફિલ્મ હોય કે નાટક હોય કે સ્ક્રિપ્ટ સરસ હોય પણ પછી જે એનું એક્ઝિક્યુશન છે, એનું દિગ્દર્શન છે, એનું પ્રોડક્શન છે, એનું એક આખા નાટક તરીકેની જે તાકાત હોય ઓડિયન્સ સુધી પહોંચવાની, એ તાકાત તમે એની અંદર મૂકી શકો છો કે નહીં. વાત છે, જીવ તમે પૂરી શકો છો. એક્ઝેક્ટલી. એટલે એ દિગ્દર્શક તરીકે, પ્રોડક્શન તરીકે, એક્ટર તરીકે, દરેક રીતે, અને નોટ ઓનલી ફોર ફર્સ્ટ 2-3 શોઝ, ફોર લાઈક કે હવે અમે વેલકમ જિંદગી 1000 શો પૂરા થઈ ગયા અને એની ઉપર ગયા છે, તો એ દરેક, કારણ કે ઓડિયન્સ તો નવું છે, તો જોવા આવ્યું છે, પૈસા અને સમય ખર્ચી તમારો, તો એ એવું નથી કે તમે બસ હવે 2-3 શો સુધી બરાબર કર્યું. ઘણી બધી વાર આપણે એવું જોતા હોય છે કે શરૂઆતના 5-6 શો સરસ થતા હોય, આમ ઇન્ટેન્સિટી વાળા, કારણ કે નવું છે, એનો ઉત્સાહ છે, અને પછી એ એક પ્રકારનું કે ઓકે હવે તો આવડી જ ગયું છે, એ જે એક એટીટ્યુડ છે એ પણ બહુ ડેન્જરસ હોય છે. એટલે એ બધાનું જ્યારે એક મિશ્રણ થાય ત્યારે મને લાગે છે કે એક આ પ્રકારનું નાટક, એક જુદા પ્રકારનું નાટક એ પ્રેક્ષકો અવિરત જોવા આવતા. અને એ મુદ્દો બહુ અગત્યનો છે કે પ્લે એન્ડ એસ્પેશિયલી અ કમર્શિયલ હિટ, ઇટ નીડ્સ ટુ બી મેન્ટેન્ડ. એટલે પ્લે રિક્વાયર્સ મેન્ટેનન્સ. જેવું ઘરમાં એક મેન્ટેનન્સ જોઈએ ને, એવું નાટકમાં એક મેન્ટેનન્સ જોઈએ. એટલે 15 વર્ષ પછી વેલકમ જિંદગીનો શો વી ટ્રાય, આઈ ડોન્ટ નો કે એવું ને એવું છે, પણ વી ટ્રાય કે એ ઘર અમારું એવું ને એવું લાગે, એ આખું પરફોર્મન્સ એવું ને એવું લાગે. અને એમાં બેકસ્ટેજ થી લઈને દિગ્દર્શક થી લઈને બધાનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એક્ટરનો ઓફકોર્સ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે કે એનું જે એસ્થેટિક્સ છે એને ચોટી વળગીને સતત થયા કરે. આપણે નાટકોની વાત તો કરી, પણ તમારી કવિતાઓ પણ આપણે NCPA ના ફેસ્ટિવલમાં એનો પણ લાભ મળવાનો છે. તમારી કવિતાઓ જેવી છે એવી કેમ હોય છે? તમે શું છો? આઈ ડોન્ટ ઇવન નો હાઉ ટુ ફ્રેમ ધીસ ક્વેશ્ચન. એ મને ખબર નથી તને કેમ નથી ગમતી, પણ મારા હિસાબે તું એમ કે આઈ મીન ગોશ, આઈ ડોન્ટ નો વોટ્સ આનો જવાબ તો કઈ હોઈ ન શકે, પણ ખાલી એટલો એક જવાબ છે કે આજુબાજુ દુનિયામાં થોડું સાહિત્યિક લાગે પણ ઘણી બધી કવિતાઓ ચાલતી હોય છે. બહુ સાચી વાત છે. અને એ બધી કવિતાઓ એ નવ રસમાં હોય છે.
એ કવિતાઓ બીભત્સ પણ હોય છે, રૌદ્ર પણ હોય છે, વિકૃત પણ હોય છે, અને સુંદર પણ હોય છે. મને એવું લાગે છે કે જે માણસ એ આ કવિતાઓને ઝડપી શકતો હોય આંખોમાં, એવો માણસ હું બનવાનો એક કવિ તરીકે પ્રયત્ન કરું છું, અથવા તો એ એબિલિટી કદાચ મારામાં નેચરલી છે કે એવી ક્ષણોના જે આપણી આસપાસ સતત બનતી હોય એના ફોટોગ્રાફ્સ ક્યાંક મારામાં એ પડી જાય છે ને એનાથી એ કદાચ કવિતાઓ આ તૂકે છે એવી બને છે. આનો હું એક જવાબ આપું. મને એવું લાગે છે કારણ કે આટલા સમયથી એમની સાથે છું અને તમે જે રીતે કીધું એટલી જ હું પણ કવિતાઓની એવી જ મોટી પેલી છું. મને એવું લાગે છે કે એ માણસ તરીકે છે ને એટલો બધો સહજ માણસ છે અને એટલું બધું સહજ રહે છે પ્રયત્નપૂર્વક નહીં. એટલે તમે એમને કોઈ આપણે કોલાબા તાજમાં લઈ જાઓ કે પેલી રેલવે સ્ટેશનની સામે જે પેલી એક રેસ્ટોરન્ટ ના હોય, પંખો ચાલતો હોય એમાં અવાજ આવતો હોય ધૂળ વાળો, ત્યાં આગળ ચા પીતો હોય માણસ અને તાજ કોલાબામાં ચા પીતો હોય, તો એ તાજ કોલાબામાં જે આટલો સોફિસ્ટિકેટેડ એક જે વેટર આવશે એની સાથે એના મેનેજર સાથે ત્યાં બેઠેલો એક ભયંકર પૈસાદાર માણસ હશે જે પોતાના ભારમાં હશે, એની સાથે જેટલા કોન્ફિડન્સ ને સહજતાથી, કોન્ફિડન્સ તો હોય જ ઓફકોર્સ, પણ જેટલી સહજતાથી ને જેટલા ઇન્ટરેસ્ટથી વાત કરી શકે છે એટલા જ ઇન્ટરેસ્ટથી કરે છે ને. મોટાભાગે એવું બનતું હોય છે કે પૈસા આવે માણસ પાસે ને એક પ્રકારનું એક સ્ટેટસ આવે એટલે એ એમ કે ના અહીંયા આપણાથી ના જવાય, છી અહીંયા તો ગરમી છે, અહીંયા કેવી ખુરશી છે, આમ અહીંયા તો વાસ આવે છે, વોટેવર. પણ એ અડતું જ નથી એ વસ્તુ કલાકાર તરીકે, લેખક તરીકે, દિગ્દર્શક તરીકે, કવિ તરીકે. આઈ થિંક એવું નથી કે પ્રયત્નપૂર્વક નથી અડાડવા માંગતા, પણ એ અડતી જ નથી ને કુદરતી બધે જ સરખા છે. એટલે કુદરતી રીતે જ એવો માણસ છે, એટલે કુદરતી રીતે જ એટલી બધી વસ્તુઓ આજુબાજુની ગ્રહણ થાય છે અને મને લાગે છે એને કારણે આટલું બધું એફર્ટલેસલી એમ જે છે કે દરેક લોકો એવું કહે છે કે સ્લાઇસ ઓફ લાઈફ છે એમના દરેક લખાણમાં. મને એનું કારણ એ લાગે છે, મેં કોઈ દિવસ આવું માણસ નથી જોયું. એટલે જિંદગી સાથે ઘસાઈને જ જીવવાનું, ચાલવાનું પણ નહીં કે એ વિચાર બી નથી હોતો. ના જવાય. એટલે ઘણા લોકો એમ કે તમને એક્ટિવા પર જોયા તો એ લોકો ઓકે, એટલે હા એ તો પાર્ટ છે જિંદગીનો, એમ કઈ પેલું નથી. એટલે એ બીજા લોકો કે તો આશ્ચર્ય થાય ત્યારે કે આવું હોય એમ. એટલે એ જે એટલું બધું નેચરલ છે ને એને કારણે એ સ્લાઇસ ઓફ લાઈફ બધી જગ્યાએ દેખાય છે. ઇમેજિન, એટલે આ કાન એ રીતે એ જે તે પહેલા વર્કિંગ પાર્ટનરશિપની વાત કરી એ રીતે આ પાર્ટનરશિપ પર ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે એ રીતે અમારા પેલા સરખા છે, એક સરખા. એટલે અમે હમણાં સવાઈ માધવપુર ગયા હતા, તો વી ટ્રાય એન્ડ ટ્રાવેલ સેકન્ડ ક્લાસ. નોટ ટ્રાય પણ અમને ખબર છે કે આમાં મજા જ વધારે આવશે, બીકોઝ દેર ઇઝ there are more stories around. There are more, yeah, there are more conversations. હા, એ જે ટ્રેન હતી ને 6 રાજ્યોમાં થઈને જતી હતી. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બંગાળ 7 રાજ્યો. હા, એટલે એટલું બધું આજુબાજુ મટીરિયલ હતું. એટલે એ કઈ એવો પ્રયત્ન નતો કે આવું કરીએ, પણ પછી એવું એ કુદરતી રીતે થાય. પણ એમણે મને શીખવાડ્યું છે એવું છે કે આ જે જિંદગી છે ને એટલી બધી અદ્ભુત છે કે અને એટલી બધી કલરફુલ છે, તમે દરેક જગ્યાએ મજા લેતા હોવા જોઈએ. એટલે એરપોર્ટ પર એમિરેટ્સના ફર્સ્ટ ક્લાસમાં તમને મજા આવી જોઈએ અને આવી 7 રાજ્યોમાં થતી સેકન્ડ ક્લાસના ડબ્બામાં મજા આવી જોઈએ. દેટ ઇઝ વોટ હી હેઝ ટોટ મી એન્ડ દેટ ઇઝ what is very, very beautiful. It's not teaching, it's just a better way of living life. Yeah. It's just not stupid. મારું એવું માનવું છે, કારણ કે લોકો એટલું ઘુમાવી દેતા હોય છે આવરણો પહેરીને, કપડા પહેરીને, તો એ અમે લોકો એવો પ્રયત્ન કરી કે એની જરૂર નથી. જરૂર જ નથી, બિલકુલ. So before I let you go, NCPA આ ફેસ્ટિવલ કરી રહ્યો છે,
અને તમે તમારી કવિતાઓ અને નાટક સાથે અહીંયા આવી રહ્યા છો. તમે મુંબઈમાં ઘણું બધું કામ કર્યું છે ઓબ્વિયસલી. એવું મને થાય કે અહીંયા તમે શિફ્ટ થઈ જાઓ તો કેટલું સારું, પણ એવું હું નહીં કહું. પણ એનસીપીએ આજની આ જે પહેલ છે, કારણ કે એ લોકો 7-8 વર્ષ પછી આ ફેસ્ટિવલ રિવાઇવ કરી રહ્યા છે, વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? મને એવું લાગે છે કે જે સર પણ કાયમ કહેતા હોય છે કે આપણી નાટકની ટ્રેડિશન લગભગ 150 વર્ષ જૂની છે, અને મને એવું લાગે છે કે આ પહેલ છે જે એનસીપીએ કરી છે એ બહુ અદ્ભુત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ જરૂરી છે. કારણ કે અલ્ટિમેટલી આપણે ભાષાની પણ જ્યારે વાત કરીએ છીએ ત્યારે જો આની અંદર ધીમે ધીમે સ્ટુડન્ટ્સ, યંગસ્ટર્સ પણ આવતા થશે તો અને આપણે એક વસ્તુને નકારી દઈએ છીએ કે ના મુંબઈમાં તો હવે, પણ એવું નથી. કદાચ એ જુદી કોન્ટેન્ટ વાળા સારી ગુજરાતી ભાષા જે ગંદી એક વર્ણસંકર વિચિત્ર કહી શકાય, હું એના માટે એક બહુ ગંદુ ઉદાહરણ આપું છું જે અત્યારે નહીં બોલી શકું, એ ખાલી પર્સનલી જ બોલી શકું એમ છું. એટલે કોઈ વિચિત્ર એમાંથી નિષ્પન્ન થયેલી ભાષા બોલે છે, એ બધું ધીમે ધીમે એ દૂર થતું જશે, મને એવું લાગી રહ્યું છે. તો આ પ્રકારના ફેસ્ટિવલની, કારણ કે ભાષાને આપણી જરૂર નથી, આપણને ભાષાની જરૂર છે, માટે પણ બહુ જરૂરી છે કે આવા ફેસ્ટિવલ્સ થાય અને આપણી જે આટલી જૂની ટ્રેડિશન છે, આપણી આવી અદ્ભુત ભાષા છે, એનું જ્ઞાન એ દરેક પેઢી સુધી પહોંચે. એના માટે બહુ જ જરૂરી છે અને આઈ રિક્વેસ્ટ એનસીપીએ કે આ દર વર્ષે એ લોકો આ વસ્તુ ચાલુ રાખે અને 7-8 વર્ષનો બ્રેક ના પાડે. બધા જ કલાકારો, અમે અને અમારા જેવા બીજા ગુજરાતી કલાકારો બહુ તૈયાર છીએ એમાં પાર્ટિસિપેટ કરવા માટે. મેં હમણાં અમારો NSD માં હિન્દીમાં શો થયો વેલકમ જિંદગીનો 1.5 વર્ષ પહેલા. એના પછી બીજે દિવસે એક્ટર્સ, ડિરેક્ટર્સની મીટ હોય ઓડિયન્સીસ સાથે. ત્યારે મેં અને એમાં બીજા બધા પણ એક્ટર્સ બીજા બધા રાજ્યોના પણ હોય. ત્યારે મેં છેલ્લે એમને એવું કીધું કે આપણે બધા જે ભેગા થયા છે એમાંથી only 2 of us are surviving completely, mainly, not completely, but mainly on theatre. અને good theatre, doing good theatre, એના પછી પણ it permits you that. તો મને લાગે છે એનસીપી જેવી જગ્યાએ ગુજરાતી થિયેટરનો આ જે ધ્વજ છે એ લહેરાવાની એ રીતે પણ જરૂર છે કે અખિલ મુંબઈને અને બીજા લોકોને પણ ગુજરાતી થિયેટર ફેસ્ટિવલના માધ્યમથી એ ખબર પડે કે ધીસ ઇઝ ધી મોસ્ટ વાઇબ્રન્ટ થિયેટર ઇન આવર કન્ટ્રી. કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ આ 3 જ જગ્યાએ એકચ્યુઅલી એક્ટિવ થિયેટર થાય છે. હિન્દી ને ઇંગ્લિશ તો બધું નામનું ચાલે આમ, અને એમાંય પાછું ઓડિયન્સ તો મોટા ભાગનું ગુજરાતી જ હોય છે. હા, કરેક્ટ. એટલે હું અગેન એ કહેવા માંગુ છું કે આપણું ઓડિયન્સ ઇટ્સ festivals like this actually celebrate our audiences. અને આર્ટિસ્ટ તરીકે આપણી એ જવાબદારી છે કે આ 150 વર્ષની ટ્રેડિશનને જીવતી રાખવાની. ઓડિયન્સ એને જીવતી રાખેલી છે ઓલરેડી. Wonderful talking to both of you. Lovely talking to you too. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.